નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જમનાબાઈ સ્કૂલ પાસે આજરોજ સવારે એક ટ્રક અને ટ્રેક્ટર રસ્તામાં જ ફસાઈ જતા ભારે ટ્રાફિક સર્જાયો. વલસાડ બેચર રોડ સ્થિત જૂની ચાલની છત ધડાકેભેર તૂટી પડી. વધેલી જગાલાલાના શ્રી બેકરિયા હનુમાનજી મંદિર પાસે સંરક્ષણ દિવાલ બનાવવા માટે ગ્રામજનોએ કર્યો શ્રમ યજ્ઞ. તંત્ર તરફથી કોઈ પણ રીતની મદદ ન મળતા ગ્રામજનોએ સર્વ ખર્ચે સંરક્ષણ દિવાલ બનાવી. વલસાડના ઘડુજી તળાવ પાસે ગેરકાયદેસર માર્ગની વચ્ચોવચ્ચ રેતી કપચી ખાલવી દેતા રહીશો પરેશાન. પાટીના નેવરી ગામ નજીક એસએન કારમાંથી રૂપિયા 1 લાખનો મળ્યો દારૂનો જથ્થો. પાટીના ખડકી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાયું નિઃશંકુલ નોટબુક વિતરણ. વાપી રેલવે સ્ટેશન ઉપરથી રૂપિયા 7,90,000ની મત્તાના મોબાઈલનો જથ્થો મળી આવ્યો. બિનવારસી હાલતમાં મળી આવેલ જથ્થા અંગે ઘેરાતું રહસ્ય. વાપી જીઆઈડીસી પોલીસ લોકઅપમાં આરોપીનો આપઘાત. લોકઅપમાં આરોપીએ આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્ક. હવે સમાચારો વિસ્તારથી. વલસાડ શહીદ ચોક વિસ્તારમાં આવેલ જમનાબાઈ સ્કૂલના ગેટ બહાર આજરોજ સવારના સમયે એક રેતી ભરેલ ટ્રક અને એક ટ્રેક્ટર રસ્તાના વચ્ચોવચ્ચ ફસાઈ જતા ભારે ટ્રાફિક જામનો માહોલ સર્જાયો હતો. વિગતો મુજબ વલસાડ શહેરના છેવાડે આવેલ શહીદ ચોક વિસ્તારમાં ઘણી બધી હાઈસ્કૂલો તેમજ હોસ્પિટલો આવેલી છે, જેથી આ વિસ્તારમાં હંમેશા ટ્રાફિકથી ધમધમતો રહે છે. જ્યારે શનિવારના રોજ સવારના 11:30 કલાકે સ્કૂલો છૂટવાનો સમયે જમનાબાઈ હાઈસ્કૂલના ગેટ બહાર એક રેતી ભરેલ ટ્રક જેનો નંબર GJ5V 7389ને ત્યાંથી પસાર થતી હતી. તે સમયે સામેથી આવી રહેલ એક ટ્રેક્ટર સ્કૂલ નજીકથી પસાર થતી રેતી ભરેલ ટ્રકના આગળના ભાગે જરાક અડી જતા ટ્રક અને ટ્રેક્ટર ફસાઈ જતા કલાકો સુધી ટ્રાફિક જામનો માહોલ સર્જાયો હતો. આ સમયે સ્કૂલથી ઘરે જનાર વિદ્યાર્થીઓ તેમજ હોસ્પિટલમાં જનાર દર્દીઓ કલાકો સુધી ટ્રાફિકમાં રંજતા દેખાયા હતા, સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડના બેચર રોડ પાસે આવેલ 80 વર્ષીય જૂની ચાલીના મકાનોના આગળની છત તૂટી પડતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે આ સમયે કોઈ પણ ઘરના સભ્ય બહાર હાજર ન હોય, સદનસીબે તમામનો બચાવ થયો હતો. વિગતો મુજબ શુક્રવારની મોડી સાંજે વલસાડના બેચર રોડ પાસે આવેલ મુસ્તફા વઝીરની ચાલમાં આગળના ભાગે બનાવેલ છત અચાનક ધડાકાભેર તૂટી પડતા ચાલીમાં રહેતા સમીરભાઈ અબ્દુલ લતીફ મંસૂરી તથા સિદ્દીક મુસ્તફા મુલ્લા સહિતના અન્ય રહીશોના પરિવારજનોનો જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ પાલિકાના કાઉન્સિલર ધર્મેશભાઈ ડાંગ,
રાજુભાઈ કુકડા તથા જાકીરભાઈ પઠાણે થતાં તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. આ અંગેની જાણ વીજ કંપનીને કરાતા વીજ કંપનીના કર્મચારીઓએ વીજ પુરવઠો બંધ કરી વધુ દુર્ઘટના થતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આશરે 80 વર્ષ જૂના ચાલીની છત તૂટી પડવાના સમયે ચાલીમાં રહેતા બાળકો તથા રહીશો હાજર ન હોય ઈજા કે જાનહાનિની ઘટના ટળી હતી. વલસાડના કાંઠા વિસ્તારના ભદેલી જગાલાલા ખાતે છેલ્લા 200 વર્ષથી શ્રી બેકરિયા હનુમાનજીનું મંદિર સ્થાયી છે. આ મંદિર પર હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામનાઓ પૂરી કરે છે. છેલ્લા 5 વર્ષથી દરિયાના મોજાના ધોવાણથી મંદિરને બચાવવું ઘણું જ મુશ્કેલ બન્યું છે. આ માટે મંદિરના સંચાલકો અને ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ મદદ મળી નથી. છેવટે ભદેલી જગાલાલા અને કોસંબા ગામના ટંડેલ સમાજના લોકોએ આ અદ્ભુત મંદિરને દરિયાના ધોવાણથી બચાવવા માટે સર્વ ખર્ચે અને શ્રમ યજ્ઞ કરી સંરક્ષણ દિવાલ બનાવી રહ્યા છે. પરંતુ આવનાર દિવસોમાં મોટી ભરતીના આવવાની સંભાવના છે અને બીજી તરફ રેતી ખનનના પાપે દરિયો પણ દર વર્ષે આગળ વધતો આવે છે. આવી મોટી મુશ્કેલીઓમાં આવનાર દિવસોમાં દરિયાનું પાણી મંદિરના ચોતરફ ફરી વળવાની પૂરેપૂરી સંભાવના ઉદ્ભવી રહી છે. માટે તંત્ર તરફથી વહેલી તકે આકરા પગલાં લઈ મંદિર પાસે સંરક્ષણ દિવાલ બનાવવા માટે મદદરૂપ થાય તેવી માંગણીઓ ઉઠવા પામી છે. આ મંદિરના સંચાલન મંડળના પ્રમુખ નારાયણભાઈ રતનજી ટંડેલના જણાવ્યા મુજબ આ મંદિર દરિયાની ખૂબ જ નજીક છે અને વર્ષો પુરાણું છે. છેલ્લા 5 વર્ષના સમયગાળામાં દરિયાનું ધોવાણ અત્યંત વધી જવાને લીધે ભરતી આવે તે સમયે દરિયાના મોજા એટલા ઊંચા ઉછળે છે કે દરિયાનું પાણી છેક મંદિરમાં આવી ચડે છે. આ માટે ભરતીના સમયે દરિયાના મોજાને કાબૂમાં રાખવા માટે સંરક્ષણ દિવાલ બનાવી અને તેની જાળવણી રાખવી અત્યંત જરૂરી છે. આ માટે તંત્ર દિશામાં ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. મારું નામ નારાયણભાઈ રત્નાભાઈ છે અને હું વેકરિયા હનુમાનજી સંચાલક મંડળનો પ્રમુખ. અત્યારે અમે આ વેકરિયા હનુમાનજી મંદિરને બચાવવા માટે આ ગુણીની બેગ ભરી રહ્યા છે, જે અમે સ્વયં યજ્ઞ કરીને ભરી રહ્યા છે. અને આ માટે અમે પ્રશાસન તરફથી પણ માંગ કરી છે, પણ કોઈ પ્રશાસને અમને અત્યાર સુધી કોઈ પણ જાતની હેલ્પ કરી નથી. આ વર્ષે પણ ગયા વર્ષે પણ એક દિવાલ તૂટી ગઈ હતી અને મંદિરમાં પણ પાણી ફરી વળ્યું હતું. પણ આ વર્ષે પણ એની જ એધાર દેખાય છે અને આવતી 25મી પછી તો ભારે જોખમ છે. અને આ જોખમને પહોંચી વળવા માટે ગામ લોકો આજે ઉમટી પડ્યા છે અને કામ લગાડ્યા છે. પણ એના કરતાં જો પ્રશાસન જો કોઈ સારી એવી મદદ કરે અને કંઈ પણ અહીંયા કરવામાં આવે તો આ મંદિરને અમે બચાવી શકીએ એમ છીએ. આ પ્રશ્ન અમને છેલ્લા 4 વર્ષથી આ હેરાન કરી રહ્યો છે. મંદિરના મોજાની નજીકમાં નવું બારું જ્યારથી આ નવું બારું પડ્યું છે ત્યારથી દરિયાના મોજા મંદિર સાથે ટકરાઈ રહ્યા છે અને મંદિરના ઘુમ્મટ સુધી ઉપર ઉતરી રહ્યા છે. અને આ માટે અમે પ્રશાસનને પણ ઘણી વખત માંગ કરી છે, ધારાસભ્ય તથા મોદી સુધી પણ વાત પહોંચાડી છે, તો એમનો એ લોકો પણ અહીં કંઈ જવાબ આપતા નથી. હવે આગળ કેટલું કાર્ય થાય એના પર અમે આધાર રાખીએ છીએ. એનું તો દરિયાઓ જ્યારે તોફાની બને છે ને આગળ આવે જ છે, દર વર્ષે લગભગ 2 કિલોમીટર જેવું અંદર આવે જ છે. પણ એના માટે તો પહેલાં જે રેતી ખંડન થઈ હતી એના લીધે જ આ બહાર પડ્યું છે. રેતી ખંડનનો જે મુખ્ય પ્રશ્ન છે તે હજુ પણ હલ થતો નથી, હજુ પણ થોડીક બાજુમાંથી ભરાઈ રહી છે અને એ પણ બંધ થવું જોઈએ. વલસાડના ડિસ્પેન્સરી રોડથી ઘડુચી તળાવ પાસેના માર્ગ ઉપર રેતી કપચીના ઢગલા છેલ્લા 2-3 મહિનાથી જાહેર રસ્તા ઉપર જ ખાલવાતા ત્યાંના રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે. વિગતો મુજબ વલસાડના ઘડોચી તળાવ તરફ જતા માર્ગ ઉપર તેમજ બેજનબાગ પાસે બિલ્ડરો દ્વારા ગેરરીતે રેતી કપચીના ઢગલા રસ્તા ઉપર જ ખાલી કરી દેવાતા આ વિસ્તારના નાગરિકોની હાલત ખૂબ જ કમફોડી બની જવા પામી છે. જ્યારે આ વિસ્તારમાં આડેધડ રીતે બિલ્ડરો દ્વારા છેલ્લા 2-3 મહિનાથી બેજનબાગના પાછળના ભાગે જતા જાહેર માર્ગ પર બિલ્ડિંગ મટીરિયલ ઠાલવી દેવાતા આ માર્ગ ઉપરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનોના અવરજવર અને સ્કૂલો જતા વિદ્યાર્થીઓ આ ખાલી કરી દેવાયેલા રેતી કપચીના ઢગલા નડતરરૂપ સાબિત થઈ રહ્યા છે. આમાં કોઈ તંત્રની મિલીભગતની સામેલગીરી છે તેવી પણ ગંધ આવી રહી છે. જ્યારે આ જે રસ્તા ઉપર રેતી કપચીના ઢગલા આપ જોઈ રહ્યા છે, જેના ઉપર પાલિકા દ્વારા થોડાક દિવસ અગાઉ ગટર લાઇન નાખવાનું કામ પૂરું થયું છે, ત્યારે આવી રીતે ગેરકાયદેસર રીતે રેતી કપચીના ઢગલા રસ્તા પરથી જલ્દીથી હટાવાય તેવી રહીશો માંગ કરી રહ્યા છે. અમે આ એરિયામાં બાજુમાં રહીએ છીએ અને આ જે માલ આ લોકો કોન્ટ્રાક્ટર તો રાખે છે ત્યાં જે 3-4 મહિનાથી અહીંયા રાખે છે ને સરકારી રસ્તા પર રાખે છે
ને બાજુમાં છે ને મોટી ગટર આવેલી છે વલસાડની, જે પાણી જવાની, એના પેપર બી નાખે છે. હા, એટલે તાત્કાલિક આ બંધ કરવા માટે મહેરબાની કરશો, કારણ કે અમે ઘણીવાર એ લોકોને કીધું છે કે એ લોકો અહીંયા ટોલી ભરીને નાખે ને બંધ કરતા નથી આ માલ નાખવાનું. એટલે સાહેબને કહ્યું કે આ માલ તાત્કાલિક ભરાવીને મ્યુનિસિપાલિટીમાં લખાવી છે. ને અહીંયા કેટલા એક્સિડન્ટ થઈ ગયા છે આ કારણથી. પારડી તાલુકાના નેવરી ગામના લખમાપુર ફળિયામાં સિંચાઈ પુલ નજીક પારડી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી દારૂનો જથ્થો ભરેલી એસએન કારને ઝડપી લીધી હતી. એસએન કાર નંબર MS04-240માં સવાર ઈસમોએ પોલીસને જોઈને કાર ભગાવી મૂકી હતી. જોકે પોલીસે પીછો કરી કારને ઝડપી લીધી હતી, પરંતુ કારમાં સવાર 2 ઈસમો ભાગી છૂટ્યા હતા. પોલીસે કારની લીધેલી તલાશી દરમિયાન તેમાંથી ₹1,11,000ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹2 લાખની કિંમતની કાર અને દારૂનો જથ્થો મળી કુલ ₹3,11,000ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. And you are watching Satya News. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been cent percent, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad, pin code 396001, phone number 02632 299 મોબાઈલ નંબર 9426770298. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસ્બી પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1,
સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, UK, US, UAE, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ.
from seeking to signing autographs. Thanks, INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की बीएससी डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार, अपोजिट 7 ज्वेल, वापी दमन ब्रिज, वापी। फोन नंबर 89808 30000, टेलीफोन नंबर 0260 6532 Chartered Institute of Technology, CIT, an initiative by Gyan Raman Charitable Trust, is an engineering college set in Mount Abu's natural magnificence. Has a vast, eco-friendly environment which provides technical education in computer science engineering, electrical engineering, electronics and communication engineering and mechanical engineering branches. अत्याधुनिक सुविधाओं से युक्त इस संस्था में फुल्ली फर्निश्ड लेक्चर थिएटर्स, फुल्ली इक्विप्ड लैब्स हैं जिनमें न सिर्फ थ्योरेटिकल बल्कि प्रैक्टिकल नॉलेज से विद्यार्थियों का उच्च विकास किया जाता है। The institute has a vast and spacious library with Dell.net subscription and numerous reference books. The pillars of CIT are the highly qualified faculties having a vast teaching experience. All work and no play makes Jack a dull boy. Believing this, CIT provides opportunities to students to showcase their sporting skills. एक विस्तृत मैदान के साथ खेलकूद के सभी इक्विपमेंट्स यहाँ उपलब्ध हैं। CIT organizes annual cultural tech fest Tarunya, wherein there are celebrity performance, student performance and fashion show too. Other facilities include in-campus, separate boys and girls hostel with comfortable accommodation, hygienic mess and dining facilities, bus facility, Wi-Fi internet connectivity, छात्रवृत्ति एवं लोन सुविधा, स्टूडेंट इंटरैक्टिव सेशन एंड स्टूडेंट काउंसलिंग। पिछले 4 वर्षों में CIT के विद्यार्थियों ने श्रेष्ठ परिणाम प्राप्त कर इस संस्था को RTO के टॉप 10 कॉलेज की श्रेणी में ला खड़ा किया है। उच्च कंपनियों में विद्यार्थियों का चयन, जिसमें 3 से 18 लाख का सैलरी पैकेज दिया गया है। Chartered Institute of Technology approved by AICTE, affiliated to RTO Kota, Mount Road, Abu Road, District Sirohi, Rajasthan. વિરામ બાદ ફરી એક વખત સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પારડી નજીક આવેલ ખડકી ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાંઈરામ ટ્રસ્ટ મંદિર દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી હતી।
સાંઈરામ ટ્રસ્ટ મંદિર દ્વારા છેલ્લા 3 વર્ષથી શિરડી સાંઈ બાબાના મંદિરે પગપાળા જવાનું આયોજન કરવામાં આવે છે અને નોટબુક વિતરણ પ્રથમ વર્ષે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રમુખ ગણેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. સેવા ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી સેવા કાર્ય ચાલુ છે. છેલ્લા 5 વર્ષથી દર વર્ષે પદયાત્રાનું આયોજન થાય છે, શિરડી સુધી જાય છે અને છેલ્લા 2-3 વર્ષથી શીખ કથા, સાંઈ કથા વગેરેનું પણ આયોજન થાય છે. તો સાંઈ મંદિર પણ નિર્માણ કરવાની વિચારણા થઈ રહી છે. જેટલા વિદ્યાર્થી એટલે 1800 નોટ વિતરણ થઈ રહી છે. પ્રથમ પગથિયું છે અમારું. સાંઈબાબાના અસીમ કૃપાથી પ્રેરણા મળી કે આવા સામાજિક સમાજમાં જે ઉપયોગી થાય એવું અમે સેવા જે છે, જે રીતે મેડિકલ દવા માટે દરરોજ સત્યસાઈ સેવા પાર્ટીના સહયોગથી અમે કરવા વિચારણા કરી રહ્યા છે અને અમારું જે ટ્રસ્ટ અત્યારે નિર્માણ થયું છે એ સેવાકીય પ્રવૃત્તિ આગળ બી કરશે એવી આશા રાખું છું. ઓમ સાંઈરામ ટ્રસ્ટ ખડકી ગામના અને બગવાડા એવું ભેગા મળીને મોતીવાળા 3 ગામ મળીને એવું ટ્રસ્ટ અમે ઊભું કર્યું છે અને બધા ભેગા મળી સેવા આપીએ છીએ. વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર ગતરોજ બપોરના અરસામાં 2 બગલ થેલા બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે થેલાની તપાસ કરતા તેમાંથી અંદાજે ₹7,90,000ની કિંમતના 100 નંગ જેટલા મોબાઈલ ફોનનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. વિગતો મુજબ ગતરોજ બપોરના 1:30 કલાકે વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર રેલવે પોલીસના AHI મનુભાઈ રાઠોડ અને અન્ય પોલીસ કર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પ્લેટફોર્મ ઉપર શંકાસ્પદ જણાતા 2 બગલ થેલા બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા, જેથી મહેશભાઈએ આ અંગે સ્ટેશન ઉપરના સ્ટોલ ધારકોને પૂછતાછ કરી થેલાના માલિક અંગે તપાસ કરી હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિ આ થેલા લેવા માટે નહીં આવતા આખરે પોલીસે થેલા ખોલી તપાસ કરતા તેમાંથી જુદી જુદી કંપનીના 100 જેટલા મોંઘા ઘાત મળી આવ્યા હતા. અંદાજે ₹7,90,000ની કિંમતના આ મોબાઈલના જથ્થા અંગે પોલીસે નજીકની મોબાઈલ શોપમાં માલિકને બતાવી મોબાઈલ કોના છે તે અંગે તપાસ કરી હતી. જોકે તેમ છતાં મોબાઈલની માલિકી અંગે કોઈ આગળ નહીં આવતા આખરે આ મોબાઈલનો જથ્થો રેલવે પોલીસ મથકે લઈ આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન સેમસંગ કંપનીના 56, નોકિયા કંપનીના 5, માઇક્રોમેક્સના 2, સોની એરિક્લેશનના 6 મોબાઈલ, HTC કંપનીના 4, LGનો 1, બ્લેકબેરી કંપનીના 3 મોબાઈલ, એપલ કંપનીના 18, લાવા કંપનીનો 1, સોલા કંપનીનો 1, આઈવેરી કંપનીનો 1 તથા ઇન્ટેક્સ કંપનીના 1 મોબાઈલ હોવાનું ખુલ્યું હતું. આ અંગે ઇન્ચાર્જ PSI રમેશભાઈ વસાવાએ આ મોબાઈલનો જથ્થો ચોરીનો હોવાની શક્યતા દર્શાવી હતી. પોલીસે આ તમામ મોબાઈલનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. વાપી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2-3 ઉપર ફરજ પરના પોલીસવાળાઓ હતા. એમના પછી 2 બિનવારસી થેલાઓ હતા. એ થેલાઓમાંથી મળ્યા છે. એટલે આ થેલાઓ શંકાસ્પદ રીતે તપાસ કરતા એમાં 2 પંચોના માણસો બોલાવીને તપાસ કરાઈ તો એમાં 100 જેટલા નંગ જુદા જુદા બ્રાન્ડના મોબાઈલો મળ્યા અને એ જૂના હાલતમાં છે. પછી તપાસ કરી અને તપાસ કરતાં પછી આ જૂના મોબાઈલો છે એમાં અમુક મોબાઈલોમાં સિમ કાર્ડ છે, અમુક મોબાઈલોમાં સિમ કાર્ડ નથી. તો એ પીરિયડ દરમિયાનમાં પ્રાથમિક તપાસ કરતાં એવું જાણવા મળ્યું અમને કે આ મોબાઈલો કોઈ બેગ સાથે ભૂલી ગયું છે, અગર તો કોઈ છળકપટથી મેળવેલું અને એ છોડીને જતું રહ્યું છે એવું લાગ્યું અમને. એટલે પ્રાથમિક તપાસ કરીએ છીએ અને અત્યારે વાપી રેલવે સ્ટેશન ઇન્ચાર્જ ઓપીના ASI મનુભાઈ કે નવો તપાસ કરી રહ્યા. અંદાજિત રકમ મોબાઈલોનું જોવા જાઓ તો જુદી જુદી બ્રાન્ડના મોબાઈલો છે અને એમાં ₹7,90,150ની રકમના મોબાઈલો છે ને હજુ પ્રાથમિક તપાસ જ કરીએ છીએ. હોઈ શકે, બની શકે, સંભાવના ખરી.
વાપી જીઆઈડીસી પોલીસ મથકના લોકઅપમાં મર્ડર કેસના એક આરોપીએ ગળે ફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી ગઈ છે. ગળે ફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ છે અને આ પ્રકરણમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ઘટના અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વાપી નજીક સુરપડમાં બુટલેગર મનાતા મુકેશ પટેલની હત્યા થઈ હતી. આ હત્યા કેસમાં એલસીબી અને પોલીસ ટીમે સુરપડમાં બાતમીના આધારે છાપો મારીને સુભાષ રામુ પટેલ, સુરેશ પટેલ અને એક અન્ય ઈસમ મળી કુલ 3 ઈસમોની ધરપકડ કરી હતી અને તેઓને વાપી જીઆઈડીસી પોલીસ ચોકી ખાતે લઈ જવાયા હતા, જ્યાં લોકઅપની અંદર સુભાષ રામુ પટેલે ગળે ફાંસો ખાઈ લઈને જીવન ટૂંકાવ્યું હોવાની પોલીસે જણાવ્યું હતું. જોકે મૃતકના પરિવારજનોએ પોલીસ મથકમાં ભારે હલ્લો મચાવ્યો હતો અને પોલીસ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. મુકેશ પટેલનું મોટી સુલપડ રોડ ઉપર જે મર્ડર થયું હતું એ મર્ડરના કેસના આરોપી સુભાષે આજે વહેલી સવારે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલી છે, જે અંગેની વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલી છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ એનું વિડીયોગ્રાફીથી ઇન્ક્વેસ્ટ પણ કરેલું છે અને આ અંગે સઘન તપાસ હાથ ધરેલી છે. જે ઓઢવાનો ધાબળો આપવામાં આવેલો હતો એ ધાબળાને એને ફાડી અને એની દોરી બનાવી અને ઉપર એક્ઝોસ્ટ ફેન રાખવા માટેની જે ગ્રીલ હોય છે એ ગ્રીલ સાથે એને એ દોરી બાંધી કચરાના જે ડબ્બા ઉપર એને ઊભા ચડી અને એની દોરી બનાવી અને એનાથી એને ગળે ફાંસો ખાધેલો છે. FSLના અધિકારીને પણ આ અંગે પણ વિશેષ અહેવાલ માટે પણ બોલાવેલા છે, એમને પણ તપાસ આ અંગેની હાથ ધરી છે. સવારે 5 વાગે PSOએ એને લોકઅપ રૂમમાં બેઠેલો જોયેલો હતો અને જ્યારે 6:15 વાગે એને ફરીથી લોકઅપ રૂમમાં જોયો એ વખતે એને આત્મહત્યા કરી દીધી હતી. એટલે સવારે 5 વાગ્યાથી 6:15 વચ્ચેનો આ બનાવ હોય એવું અત્યારે અનુમાન કરી શકીએ. જે મર્ડર કેસની પણ તપાસ અત્યારે હાલમાં ચાલુ છે, એની અંદર પણ ચાર્જશીટ હજી કરવાની બાકી છે અને આ એક આરોપીને અત્યારે પકડ્યો હતો એટલે એની વિશેષ સઘન તપાસ ચાલુ છે. એની અત્યારે અમે માહિતી આપી શકીએ નહીં. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડ જમનાબાઈ સ્કૂલ પાસે આજરોજ સવારે એક ટ્રક અને ટ્રેક્ટર રસ્તામાં જ ફસાઈ જતા ભારે ટ્રાફિક સર્જાયો. વલસાડ બેચર રોડ સ્થિત જૂની ચાલની છત ધડાકેભેર તૂટી પડી. વધેલી જગાલાલાના શ્રી બેકરિયા હનુમાનજી મંદિર પાસે સંરક્ષણ દિવાલ બનાવવા માટે ગ્રામજનોએ કર્યો શ્રમ યજ્ઞ. તંત્ર તરફથી કોઈ પણ રીતની મદદ ન મળતા ગ્રામજનોએ સર્વ ખર્ચે સંરક્ષણ દિવાલ બનાવી. વલસાડના ઘડુજી તળાવ પાસે ગેરકાયદેસર માર્ગની વચ્ચોવચ રેતી કપચી ખાલવી દેતા રહીશો પરેશાન. પાટીના નેવરી ગામ નજીક એસએન કારમાંથી રૂપિયા 1 લાખનો મળ્યો દારૂનો જથ્થો. પાટીના ખડકી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાયું નિઃશંકુલ નોટબુક વિતરણ. વાપી રેલવે સ્ટેશન ઉપરથી રૂપિયા 7,90,000ની મત્તાના મોબાઈલનો જથ્થો મળી આવ્યો. બિનવારસી હાલતમાં મળી આવેલ જથ્થા અંગે ઘેરાતું રહસ્ય.
વાપી જીઆઈડીસી પોલીસ લોકઅપમાં આરોપીનો આપઘાત. લોકઅપમાં આરોપીએ આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્ક. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોને.